ઉજ્જૈનમાં ફરવા લઈને આવી છું એમપીમાં. હા હા બસ અત્યારે અમે જઈએ છીએ આપણે કાલભૈરવ મંદિર. અમે ડાયરેક્ટ બ્લોગ ચાલુ કર્યો. કાલભૈરવ લઈ જાય ને કાલેશ્વર મંદિર આ બાજુ આવે તો પહેલા કાલભૈરવ જવાનું હોય અને પછી 8 કિલોમીટર દૂર. હા તો ગાઈસ આપણે બ્લોગ આ બધા બોલ બોલ કરે છે પણ પ્રોબ્લેમ થાય છે. અને અમે 5 જ જણા આવ્યા એમાં અને એમાં ખાટલી દાળ ભાત મામાની જીગર કહેવાય કે અમને જંગલમાંથી લઈને પણ એ તો ના પાડે છે હું દીવાનો જ નહીં તો પછી હે અમે નહીં તું દીવાનો. હા સાચી વાત ના નારાયણ દીવાનો ઓકે ના પહેલી વાર ઇલેક્ટ્રિક વાળી રિક્ષામાં બેઠા નહીં આપણે પહેલી વાર બાવા કઈ બેવું પહેલી વાર ક્યાં બેઠા ક્યાં અમે જાતા હા, મને યાદ જાતા આવ્યું. સોમનાથ કે ખબર આપણે યાદ તો ગાઈસ અહીંયા આવી રહ્યું આ જો ઉજ્જૈનનું પેલું શું કહેવાય સ્ટેશન. મંદિર હવે કીધું ગાડીઓ લઈને ફરવા એના કરતાં આવી રીતે ફરવું કંઈક મજા આવે દીવ નહીં બેટ દ્વારકા. બેટ દ્વારકા ઓલી ડોલ્ફિન બીચે જવાનું હતું અને પછી કેન્સલ થઈ ગયું હતું ખબર હે? ઉપર ગયા અમે એ યાર મારી તારીફ કરવા આ લોકોનું નહીં થતું. હું બોલું તો આ લોકો નહીં ગમતું. મને આ લોકો એકવાર ડોલ્ફિને જઈને બતાવી આ લોકોને. એકવાર ખુલી ગઈ હા. માની નથી. હા કેટલા રોવા. તો ગાઈસ અમારો બ્લોગ હવે આવી રીતે તમે નિહાળતા રહ્યો. અમે સવારે નાસ્તો કરવા નીકળ્યા તો હું બોલતો ઓય સવારે નાસ્તો કરવા નીકળ્યા તો હું બોલતો આપણે જતા નહીં આવડે જો નાસ્તાનું. એટલે અમે છે કાગળ પહોંચી ગયા છીએ ક્યાં મહાકાલેશ્વર. આપણે પેલું ના આવ્યું પણ હવે થોડીક વારમાં લઈ લઈએ દાળ ભાતમાં ચાખવા માટે. એટલે મને લાગે ને આ બાજુ નહીં જવાનું. આ નવી જગ્યા ઉપર આવીએ ને એટલે આવું જ થાય. ટીકો જ લગાવ્યો છે બે અહીં લગાવીશ મંદિરનો. ફરવાની મજા આવે એવું હોય ને તમને સારું દેખાય છે અહીંયા જો આમ એટલી બધી ભીડ ભાડ નહીં લાગતી એટલે અંદર હશે અહીંયા ખબર નહીં. ઉભા રહો ધીમે હેડો માં મમ્મી. અરે ગાઈસ જો આ લઈ લીધું છે અને હવે જઈએ છીએ મંદિરે. હું તો જાણે પેલી લુબડી વ્લોગર હોય ને એમ આગળના કેમેરાથી વ્લોગ કરું. ગાઈસ હવે મંદિરના દર્શન થઈ ગયા છે અને હવે આપણે મહાકાલના દર્શન કરવા ઉજ્જૈન ફટોફટ હવે જઈએ. અમારો આખો દાડો તો અહીંયા જ પતી ગયો નહીં કેટલા વાગ્યા હવે 1 વાગી ગયો નહીં 1 વાગી ઉજ્જૈનની ટૂર કરીએ હવે નહીં હવે જઈએ. બ્લોગિંગ ચાલુ કરી દીધું અમને.
આવી જાઓ. હાય ગાઈસ વિશુભા હા વિશુભા અમે તો કઈ દુબઈ જઈએ હેપી ડે શિફ્ટ જ નહીં બોલાય. અરે ઇંગ્લિશ નહીં આવડતું ને. સરકારી ભણ્યા ને એટલે. તો ગાઈસ ચલો હવે ડાયરેક્ટ પેલા મંદિરે દર્શન કરાવીએ અને બહુ દિવસે આપણે વિડીયો મૂકીએ એટલે મજા આવે તઈ નાડે તો હું એડિટ કરું અરે એ તો કે કાર્તિક આવો કાર્તિક નું 4 વ્હીલર જ આવે 3 વ્હીલર નહીં આવે ગયા છે મંદિરે દર્શન કરવા એ ભૈયા લાગે તો લો બોલી દે ના લો અને અમે અત્યારે VIP દર્શન કરવા જઈએ છીએ ગાઈઝ આપણે પ્રસાદી લઈ લીધી છે મંદિરે જવા માટે સ્નેપ નું લોગિન કરીને ભાઈ આના સ્નેપ મોકલો. ગાઈઝ આઈ ડોન્ટ નો અમે આ શંકર ભગવાન વિષ્ણુ ભગવાન પેલી બાજુ જવું પડશે સરસ્વતીમાં કાર્તિક દેવ દેવનો દેવ કાર્તિક કાકો હે એવું પડાઈએ ચમ નહીં પડાઈએ આપણા મહાકાલના દર્શન હા બહુ મસ્ત થઈ હું તમને આગળ જઈને પછી મસ્ત મંદિરે બતાવે ને હરસિદ્ધિ માનું હજુ બાકી છે ત્યાં જવાનું અને હાલની આરતી અમે અટેન્ડ કરવા આવ્યા નહીં હોટલ અમે અત્યારે ઉઠ્યા છીએ કશું ઊંઘ જ નહીં યાર હું ઊંઘી ગઈ હતી તમે હોઈ ગયા હતા નહીં ઊંઘ્યો અમે અત્યારે જઈએ છીએ હરસિદ્ધિ ટેમ્પલ એટલે હરસિદ્ધિમાં પેલી આરતી જોવા માટે અત્યારે હાથ પડી ગઈ કેટલા ત્યાં અમે 101 મૂક્યું અને એની વરસાદી પેલા લૂંટી લીધો એ અલગ ભાઈ 50 રૂપિયા પ્રસાદી ને એને 150 300 બાકી આમ ફૂલ એક शिव पार्वती का जोड़ा वहाँ बैठा है જોયું शिव पार्वती નો જોડો એટલે તું કોઈ બોલતું હોય ને કાર્તિક આ બધી સ્કીમો આ લોકોની હા ભાઈ એ તો એ બોલવા વાળા તો બોલે અહીંયા આપણી ગુજરાતી પબ્લિક 1% આવતી હશે 1% બાકી લાગતું નહીં કે ખાસ પબ્લિક આવતી હોય ગુજરાતી હે શું કેવું અહીંયા જો जय हो यूपी वाला ठुमका लगाओ दाढ़ भात हीरो जैसे नाच के दिखाओ અને અહીંયા યુપી અને એમપીમાં ખાલી આશ્રમો જ છે એમાં કાર્તિકના ભરતી કરી આવું જઈને હે કરી આવું પતાસા પકોડી અને અહીંયા બધા પેલા ઇલેક્ટ્રિક વાળા વધારે સીએનજી પંપ વાળા નહીં કે પેટ્રોલ વાળા નહીં ખાસ નહીં આ જો પણ મજા તો આપણા અમદાવાદ ગુજરાત દ્વારકા બાજુ જ વધારે આવે સિરિયસલી આ બહુ કહે એટલા લોકો સ્કોર્પિયો વાળા હ ખરા સ્કોર્પિયો લઈને ફરો ભાઈ પેલી વેન લઈને ફરો આ જો હા ગુજરાતની અરે બાપરે હા અહીંયા કેવું કે આપણે તો આપણી બાજુ તો આપણી ગાડીઓ લઈને ફરીએ કે પણ અહીંયા આપણને પહેલી વસ્તુ રસ્તો ના ખબર હોય અને આટલી ગલીમથી બસ રસ્તો બતાવવા મૈયા રાખી તૈયા જો લાઈન અલા આઈ રહી લાઈન હવે ગાય અત્યારે આરતી થાય છે અને પબ્લિક આવી ગયું છે ભક્કમ આરતી લાઈવ બતાવું તમને અને
ગીત ગા ગીત ગા આ ટીંગલી એ ડીંગલી તો ઉધરા કે તે તારા માટે લીધી હે તને 4000 થી ગમવા લાગી સ્કોર્પિયો મારી સ્કોર્પિયો ડીંગલી માટે લીધી સ્કોર્પિયો માટે લીધી તમે સ્નેપ મોકલો અને પેલે ગાયન મેં દો મેં આપકો ગાઈઝ હવે અમારી ઉજ્જૈન વાળી ટ્રીપ બી હવે પતે છે હવે અમે ઘરે જવા માટે રેડી થઈ ગયા છીએ નહીં ગાજી હા સ્નેપો 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 એ હે અરે